ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે લાસ્ટમાં હોમવર્કમાં તમને આ ક્વેશ્ચન આપ્યો હતો. વિધાઉટ અમેન્ડેડ કેશ બુક એટલે ઓનલી BRS બનાવવાનું, અને વિથ અમેન્ડેડ કેશ બુક એનો મતલબ પહેલા અમેન્ડેડ કેશ બુક બનશે, એની જે બેલેન્સ આવશે ગોતા પછી ફાઇન્ડ કર્યા પછી નીચે BRS બનાવવાનો થશે. તો આવા ટોપિકનું ડિસ્કશન કરતા હતા. બટ ક્વેશ્ચન થાય અમેન્ડેડ કેશ બુક શા માટે પ્રિપેર થાય? વાય અમેન્ડેડ કેશ બુક શુડ બી પ્રિપેર? શા માટે ને બનાવવી પડશે પહેલા? કઈ રીઝન? બે બેલેન્સ તો હતી તમારા પાસે, કેશ બુક પ્રમાણે પાસબુક પ્રમાણે. તો ત્રીજી બેલેન્સ નું શું કામ હતું? કારણ કે કેશ બુક અને પાસબુકમાં જે બેલેન્સ હતી ને બે ખોટી હતી, એમાં ક્યાંક મિસ્ટેક હતી. એ સુધારીને નવી જે કરેક્ટ બેલેન્સ ગોતી એ આપણે બેલેન્સ શીટમાં રેકોર્ડ કરવા માટે. ચાલો, તો રીઝન પણ આપણે આપી દીધું કે શા માટે બનાવવાની થાય. ટાઇટલ લખવી છે એ પ્રમાણે સૌથી પહેલા જેની બુક્સમાં કીધું નામ લખી દેવાનું. શું બનાવવા જઈ રહ્યા છે તો લખી દેવાનું. એડજસ્ટેડ એક્ઝામમાં શબ્દ લખ્યો હતો એડજસ્ટેડ કેશ બુક. અમેન્ડેડ લખેલું હોય તો અમેન્ડેડ કેશ બુક. અમેન્ડેડ કેશ. એક ડેબિટ આવશે, એક ક્રેડિટ આવશે. ડેબિટ ક્રેડિટ લખ્યા પછી આપણે સાઈડમાં બનાવી BRS. SR નંબર, પર્ટિક્યુલર, ડિટેલ કોલમ, અમાઉન્ટની કોલમ. શું પ્રિપેર કરીએ છીએ આપણે? BRS. આખો લખવો પડે એક્ઝામમાં. બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. કઈ તારીખનું બનાવવાનું લખવાનું. એઝ ઓન, જે લખ્યું ડેટ છાપવાની. ડેટ આપી જશે 100%. આટલું વર્ક કર્યા પછી આની અંદર રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કરવાનું. ચલો, સૌથી પહેલા તમને માની લો એક્ઝામમાં બે બેલેન્સ આપી, કદાચ કેશ બુક બે આપી અને પાસબુક બે આપી દીધી, તો હંમેશા ક્વેશ્ચનની આમાં તો કઈ બેલેન્સ લખાય? અમેન્ડેડ કેશ બુકમાં કઈ બેલેન્સ લખાય? કેશ બુકની બેલેન્સ જ લખાય. એટલે દાખલાની શરૂઆત ઓલવેઝ કઈ બેલેન્સ પ્રમાણે કરવાનો? કેશ બુક પ્રમાણે. જેમ કે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં બંને બેલેન્સ હતી, જો કેશ બુક પ્રમાણે હતી, પાસબુક. તો ક્વેશ્ચન આપણે ક્યાંથી ગણ્યો તો? કેશ બુક પ્રમાણે. અમેન્ડેડ કેશ બુક બનાવવાનું કે તો દાખલો હંમેશા કેશ બુક પ્રમાણે શરૂઆત થાય. પણ માની લો સર ખાલી BRS બનાવવાનો કીધો હોય અને બે બેલેન્સ આપી હોય તો તમને મજા પડે એ પ્રમાણે સ્ટાર્ટ કરીએ દાખલો. કેશ બુક પ્રમાણે, પાસબુક. પણ મોટા ભાગે મેં કીધું એ પ્રમાણે શું ક્યાંથી શરૂઆત કરી દેવાય? કેશ બુક પ્રમાણે. ચાલો, તો આ ક્વેશ્ચનમાં જોઈએ આપણી પાસે કેશ બુકમાં કઈ બેલેન્સ છે તો લખ્યું બેલેન્સ એઝ પર કેશ બુક. કઈ રૂલ્સ યાદ આવ્યો? શું રૂલ્સ હતો? જો પાછળ કીધું નથી કે બેલેન્સ એટલે કઈ ફેવરેબલ, ડેબિટ, ક્રેડિટ, અનફેવરેબલ, એવું નથી લખ્યું, તો ઓલવેઝ કયું ધારી લેવાનું? આ ફેવરેબલ હશે. કેશ બુકમાં ફેવરેબલ ક્યારે બોલાય? ડેબિટ હોય તો કે ક્રેડિટ હોય તો? હા, તો પેલા ડેબિટ સાઈડ લખવાનું. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ. બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ. આટલું પહેલા લખી દેવાનું. હવે દાખલાની શરૂઆત કરીએ આપણે. આને બધું ભૂલી જાઓ, ક્યાં લખો એ પછીનો ટોપિક. પહેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરી દેવાનું.
અને જ્યાં સુધી આપણને નવી બેલેન્સ ન મળે ત્યાં સુધી ટેમ્પરરી અહીંયા એડ લખશું, ટેમ્પરરી અહીંયા લખશું લેસ, સોરી ડેબિટ ક્રેડિટ. શું કર્યું કઈ ખબર પડી? અહીંયા ડેબિટ ક્રેડિટ ખાલી જાણવા માટે લખવાનું છે. એડ લેસ આમાં લખો, એડ લેસ લખવું કમ્પલસરી છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ચેક રિસીવ and record in a bank column but not yet sent to bank for collection. મનમાં વિચારો, પહેલી નોંધ ક્યાં થશે? કઈ બાજુ? બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કઈ બાજુ? પણ ક્યારે થાય ક્રેડિટ? બોલો, થયો છે કલેક્ટ? તો ક્યાં લખું તો બેલેન્સ સેમ થાય? આમાં નહીં, પેલા ડેબિટ ક્રેડિટ ની વાત કરું છું. ક્રેડિટ કે ડેબિટ? ચલો ક્રેડિટ તો પાક્કું લખો. હવે બોર્ડ ઉપર જે બોલ્યો એ લખો. હા કે ના? મને કઈ સમજાણું નહીં. ચલો આ તો લખીએ. કેશ બુક, પાસબુક, ચેક ડિપોઝિટ કર્યો તો અહીંયા લખ્યો. હજી ક્લિયર નથી થયો તો બેંકે અહીંયા નથી લખ્યું. હવે બે બેલેન્સ મેચ કરવી છે તો ક્યાં લખવું એમ મારો ક્વેશ્ચન છે. ડેબિટ કે ક્રેડિટ? બુક નું કઈ કામ નથી મારે. ડેબિટ કે ક્રેડિટ એ પૂછું છું. કેમ ક્રેડિટ પેલા? હવે બેલેન્સ મેચ કરવાના બે જ ઓપ્શન છે. કાં અહીંયા સુધારો, અહીંયા એટલે પાસબુકમાં ક્રેડિટ, તો એ સેમ થઈ ગયો. આણે કીધું ના, દાખલામાં કે સ્ટાર્ટિંગ પોઈન્ટ તો તમને કેશ આપ્યો છે તો તમે કેશમાં સુધારો કર્યો તો એનો મતલબ અહીંયા 0 છે. આના જેવું કરવું છે. બોલો, અહીંયા 0 હોય, અહીંયા બી 0 બેલેન્સ કરવી હોય તો ક્યાં લખાય? એટલે ટૂંકમાં ગમે અહીંયા જોશો થાશે તો ક્રેડિટ હોય તો પહેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરવાનું. હારે બુક કોઈ દી નક્કી નહીં કરતા. આ રૂલ્સ યાદ રાખજો. પહેલા હું નક્કી કરી લેવાનું ડેબિટ કે ક્રેડિટ, પછી અહીંયા આવો ને ત્યારે વિચારવાનું હવે ક્રેડિટ ક્યાં કરવું. કેશ બુકમાં ક્રેડિટ કરો, એસીબી માં ક્રેડિટ કરો કે બીઆરએસ માં? બીઆરએસ માં. કેમ બીઆરએસ માં? કેશ બુકમાં તો એકવાર સાચું લખી નાખ્યું. હવે જો એને તમે અહીંયા લખો તો આ એન્ટ્રી 0 થઈ ગઈ. તો ચેક હું આપણે ખોટો બનાવ્યો તો કઈ? તો લખે તો રાખવો પડે ને. તો અહીંયા તો સુધારે નહીં. તો પહેલું સેન્ટેન્સ આપણે કાલે 4 સ્ટેપમાં લખાણું. કેશ બુકમાં સાચી નોંધ થઈ હોય અને પાસબુકમાં આ સાચી નોંધ લખવાની બાકી છે તો હવે ટ્રાન્ઝેક્શન ક્યાં સુધારવાના? બીઆરએસ. તો આવ્યું આ ક્રેડિટ. પહેલું ટ્રાન્ઝેક્શન અહીંયા લખ્યું. અને શું છે? શેનો ટોપિક હતો આ? ચેક રિસીવ અને ડિપોઝિટ. ફરીથી ડિપોઝિટ. ચેક હોય રિસીવ તો એને શું થાય? પણ શું કહે છે? બટ નોટ એટ સેન્ટ ટુ બેંક ફોર કલેક્શન. એટલે મોકલો જ નથી તો ડિપોઝિટ કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? તો અહીંયા સિમ્પલ આમ લખવાનું ચેક રિસીવ બટ નોટ ડિપોઝિટ. ચેક રિસીવ બટ નોટ ડિપોઝિટ. નોટ એટ અથવા એટ નોટ ડિપોઝિટ. ડિપોઝિટ જ નથી કહેતો, ક્લિયર તો થયો જ ન હોય એટલે પાસબુકમાં લખવાનું બાકી છે. કેટલા છે એવા? 1000. જ્યાં સુધી નવી બેલેન્સ નહીં મળે ત્યાં સુધી અહીંયા ખબર નહીં પડે એડ લખો કે લેસ લખો. ચલો બીજો ટોપિક. ટ્રાન્ઝેક્શન હતો, સેકન્ડ હતો. થર્ડ ટ્રાન્ઝેક્શન. ચેક deposited into bank but not record in cash book. ચલો પેલા બીજા અને ત્રીજામાં કમ્પેર કરીને જો ને શું કે થયું છે, તકલીફ શું છે આપાઈને? બીજા અને ત્રીજામાં તકલીફ શું છે? હા, પેલા બીજામાં તો કેશ બુકમાં લખાય પણ બેંકમાં જ નહોતો મોકલો. ત્રીજામાં ઉલટું છે, બેંકમાં મોકલી દીધો.
કેશ બુકમાં હજી લખાણું નથી. ચલો બીજું, બેંકમાં તો મોકલો પણ ક્યાંય કીધું છે ક્લિયર નથી છો એમ, તો એનો મતલબ ક્લિયર તો થઈ ગયો છે. કેટલાનો ચેક છે એવો? 2000. એટલે બેંકમાં તો નોંધ થઈ ગઈ પણ હજી આ કેશ બુકમાં નોંધ થઈ નથી. બોલો ક્યાં લખો તો સેમ થાય? ચલો ડેબિટ પાક્કો થઈ ગયો. અહીંયા ડેબિટ કરો તોય 0 બેમાં થઈ ગયું. સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુકમાં આમાં સુધારવું છે તો આમાં 2000 છે ક્રેડિટ. ક્રેડિટનો મતલબ ફેવરેબલ, તો આમાં ફેવરેબલ કરવું હોય ક્યાં લખવું પડે? ડેબિટ તો પાક્કો થઈ ગયો. ડેબિટ કરવાનું તમારા પાસે બે ઓપ્શન છે, વિચારો. BRS માં ડેબિટ કરો કે ACB માં ડેબિટ કરો? કેમ? હા, કેશ બુક પાસબુકમાં તો સાચું લખી નાખ્યું છે પણ કોણે બાકી રાખ્યું છે? હા, તો કેશ બુકમાં કઈ સુધારવાનું હોય એના માટે તો આ છે. તો કેશ બુકમાં ક્યાં લખવાનું બાકી છે? ડેબિટ સાઈડ. તો લખો ડેબિટ સાઈડ. શેના બાકી છે? તો લખવાનું ચેક. શેનો ટોપિક છે? ડિપોઝિટ. અહીંયા શોર્ટ લખવાનું ચેક ડિપોઝિટ. ચેક ડિપોઝિટ. કેટલા રૂપિયા? 2000. નો સમજણો પેલા રિપીટ કરો કોઈ ટોપિક. બીજો ત્રીજો ક્લિયર બધાને? ક્લિયર ને? ચલો તો આગળ વધીએ. ચોથો પોઈન્ટ. ચલો ચોથા, બીજા ત્રીજા ને ચોથામાં હું ફરક પાછો કમ્પેર કરો. એ દાખલા બનાવે છે એમાં લોકો શું કરે છે આપણી હારે? ચેક ડિપોઝિટ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. તો પહેલામાં શું થયું? મોકલ્યો. બીજામાં શું થયું? બેંકમાં ડિપોઝિટ છે બેંકે કલેક્ટ કરી લીધો કેશ બુકમાં. ત્રીજામાં શું થયું? કેશ બુકમાં લખાઈ ગયું, બેંકમાં મોકલી બી દીધો, કલેક્ટ જ ન થયો. આખું લોજિક તમને કેમ બનાવ્યો દાખલો જો આટલી રીતે ચેક ડિપોઝિટ ના ટોપિક આટલી રીતે હોય. અને ચોથું આવશે ચેક ડિપોઝિટ હારે 4 જ પોઈન્ટ બને, પાંચમો પોઈન્ટ કોઈ કાળે ન બને. ચેક ડિપોઝિટ હારે કેટલા ક્વેશ્ચન બને? 4 બને. 3 શીખી ગયા. હવે ચોથો કયો સર? હમણાં શીખશું થોડી વાર પછી, પાછળના પેજ ઉપર જઈને. ચલો તો ક્યાં લખવું પડે વિચારો. ચેક તો મળ્યો, ડિપોઝિટ કર્યો પણ બેંકમાં હજી આપણે ક્લિયર જ નથી ગયો, એવા રૂપિયા છે 1500. આવું થઈ ગયું છે. બોલો ક્યાં લખો? ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. કેટલા લખો? ડેબિટ. ક્રેડિટ. અચ્છા ક્રેડિટ. ચલો ક્રેડિટ લખો. 1500 ક્રેડિટ પાક્કા. હવે ક્યાં? ACB માં નહીં. કેમ નહીં? એટલે ઈ તમને જો અહીંયા દેખાય, અહીંયા લખી તો નાખ્યું. આમાં કઈ ખોટું થયું તો અહીંયા સુધારીશ, અથવા આમાં સાચો લખવાનો બાકી હોય તો એ બે વસ્તુ માટે આ રાખ્યો છે. આ વસ્તુ તો આમાં લખાઈ ગઈ છે તો આમાં સુધારવાનો પ્રશ્ન જ નથી આવતો. તો ઓબ્વિયસલી મારે આ ક્રેડિટ નોંધ હવે ક્યાં કરવી પડશે? BRS. ચલો ટોપિક નંબર હતો આપણો 4. ચેક ડિપોઝિટ બટ એટ નોટ અથવા નેટ ઓટ ક્લિયર બાય બેંક. હવે કેટલા રૂપિયા રાખ્યા હતા પાછા? 1500. તો લખ્યા 1500. સમજાણો ટોપિક ક્યાંક? ઓકે. હવે 108 માં 10મો ટોપિક જોઈ લો ખાલી. એટલે હું જે 4 ટોપિક કહું છું ને એ આવી ગયા. 3 તો શીખ્યા. કયા 3 શીખ્યા? ચેક ડિપોઝિટ ના ટોપિક શીખ્યા. 108 માં 10મો બીજો શેને લગતો ટોપિક છે? પેલા ડિપોઝિટ વાળો જ છે. પણ થયું હું આ વખતે? ડિસઓનર નો મતલબ નકાર, કેન્સલ કરી દીધો, ડિસઓનર છે, ના પાડી દી. ટૂંકમાં શું કામ ના પાડી? તો કે કારણ તો હશે ના પાડવાનું. તો મે બી જેણે આપણને ચેક આપ્યો હોય
એના ખાતામાં બેલેન્સ ન હોય, ડેટ કદાચ ખોટી લખી નાખી હોય, સાઇન કદાચ ખોટી હોય, અથવા તો ડેટ હોય ને એ આઉટડેટેડ થઈ ગયો છે, અથવા ફ્યુચરની ડેટ. આજે કયો મહિનો ચાલે છે? હું કોકને 10મા મહિનાનો ચેક આપું અને આજે બેંકમાં નાખવા જાય તો પૈસા મળે ને? કેમ ન મળે? 10મા, હજી આ તો 6ઠ્ઠો મહિનો છે, 10મા મહિનાનો ચેક આપ્યો છે. એમ ઉલટું બી થઈ શકે. મને ચેક એક ભાઈ આપ્યો તો જાન્યુઆરી મહિના, ખાનામાં પડ્યો છે, યાદ જ ન આવ્યું કે આપણે 5 લાખ રૂપિયા લેવાના છે. ચેક પડ્યો રે અમને, આજે યાદ અરે 5 લાખ નો ચેક ક્યાંક હતો આપણી પાસે, હાલો નાખવા જાય. બેંકમાં ગયો, મેં તો નાખી દીધું. તો બેંક તો દાંત કાઢતા કાઢતા પૈસા આવશે, આવો આવો 5 મહિનાથી ક્યાં ગયા હતા તમે, લો આ પૈસા લેતા જાઓ તમારા. આપે 3 મહિનાની જ વેલિડિટી હોય ચેકની. કેટલી હોય? 3 મહિના જૂનો ચેક થાય ને આઉટડેટેડ ચેક કહેવાય. શું કહેવાય? આઉટડેટેડ. 3 મહિના માટે ચેક ગણાય. હવે મારે ચેકના પૈસા ન મળે, હવે મારે જોતા શું કરવું પડે? પાછા પેલા ભાઈને બોલાવવા પડે, એમ કે આ જૂનો ચેક તારો હું નાખતા ભૂલી ગયો, આ લઈ લે તારો જૂનો ચેક, નવો ચેક મને આપી દે. સમજાણું થોડું? આને કહેવાય ટેકનિકલ ગ્રાઉન્ડ થી રિટર્ન થયા. નીચેનો ટોપિક મજો લખ્યો શબ્દ ટેકનિકલ ગ્રાઉન્ડ, રિટર્ન ઓન અ ટેકનિકલ ગ્રાઉન્ડ. 11 નંબરના ટોપિકમાં ટેકનિકલ ગ્રાઉન્ડ. આ ટેકનિકલ ગ્રાઉન્ડ એટલે હું બોલ્યો એ બધું. શું? ડેટ ખોટી હોય, સાઇન ખોટી હોય, અમાઉન્ટ ખોટી હોય, કે નામ ખોટું હોય, કાંઈ પણ કારણસરથી ચેકના પૈસા ન ચૂકવે અથવા ન મળે તો એને કહેવાય ટેકનિકલ ગ્રાઉન્ડથી રિટર્ન થયો, ડિસઓનર થયો, કેન્સલ થયો. ચલો તો પહેલા વિચારો, પહેલી નોંધ ક્યાં થઈ હશે? 10મા ટ્રાન્ઝેક્શનમાં. કેશબુક કે પાસબુક? ચેકબુક કે પાસબુક? હા, બેંકને ખબર હોય પેલા ભાઈને ચેક મળશે, એ 10-5 મહિના પછી આવશે મારે ના પૈસા લેવા માટે. બેંકને બધી ખબર હોય છે, બેંક તરત નોંધ કરી દે. આજે હું કોકને ચેક આપીશ એટલે બેંકને સાંજે સપનામાં આવવાનું છે કે આ વિજયભાઈ છે, આ ભાઈને ચેક આપવાના છે, હાલો આપણે એન્ટ્રી મારી દઈએ. પેલા ચેક મળે તો હંમેશા ક્યાં નોંધ થાય? પેલા નો થઈ હોય ને કેશબુકમાં પેલા નોંધ તો કે જો આની જેમ કે ચેક ડિપોઝિટ તો કર્યો તો પણ ભૂલી ગયા હતા કેશબુકમાં લખતા. હંમેશા ચેક ઇશ્યુ અને ચેક ડિપોઝિટ થાય એ પહેલી નોંધ કોણ કરે? અને જો નો થયું ને તો દાખલામાં લખ્યું હોય. સમજાઈ ગયો ટોપિક? ચાલો તો ચેક તો મળ્યો તો મેં લખી નાખ્યો પેલા અહીંયા. કેટલાનો મળ્યો? હવે જો અહીંયા ધ્યાનથી જોવાનું છે, આ પોઈન્ટ આગળ આવવાનો પણ અત્યારે પેલા રિપીટ કરું છું. અહીંયા જ અડધા અટવાય, ગમે એમ ન કરે થાય તો એકનું એક જ. ચેક મળ્યો તો પહેલી નોંધ કરી દીધી અહીંયા. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે કલેક્ટ થાય તો ને. આ તો ડિસઓનર થઈ ગયું. તો બોલો આની નોંધ બેંકે કરી હોય? બેંકે નોંધ જ નથી કરી. આજે નહીં કરે ને કાલે નહીં કરે. કેમ? ડિસઓનર. આના પૈસા કોઈ દી મળવાના છે જ નથી. હા, આ ચેક ના નહીં મળે, નવો ચેક આપે તો એના મળશે, પણ આ તો ખોટો થઈ ગયો. આ ચેક શું થઈ ગયો? ખોટો. આના ન મળે ક્યારે. ચલો ડેબિટ કરું કે ક્રેડિટ? પહેલા બુક, પછી પેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરો. એ તો દેખાવું છે 2 માં કા 1000 હોવા જોઈએ, કા 2 માં 0 હોવા જોઈએ. ચલો 2 માં 1000 કરવાય તો ક્યાં લખું? મને ચાલ મેં કહ્યું ના અહીંયા નથી ફરે, એટલે ક્રેડિટ થયું. ના અહીંયા નહીં ફરે બીકોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુક છે. બોલો અહીંયા કેટલા છે? તો અહીંયા બી 0 કરવા ક્યાં લખવા પડે? એટલે કોઈ પણ બુક માંથી જો થાય તો ક્રેડિટ જ. આટલું પહેલા ક્લિયર થયું. હવે આ ક્રેડિટ ક્યાં કરવું? મારા પાસે 2 ઓપ્શન, એસીબી કે બીઆરએસ. મારા પાસે 2 ઓપ્શન છે. બીઆરએસ નહીં. કેમ નહીં? પેલા આ ખબર પડી છે કેમ બીઆરએસ માં નહીં ને કેમ એસીબી. 2 રીઝન ખબર હોવા જોઈએ, એક નો હાલે. તો વિચારો, મેં ચેક મળ્યો ત્યારે કેશ બુકમાં તો લખી નાખ્યો, મળ્યો ત્યારે સાચું હતું, પણ આ ચેક બેંકમાં જો પછી શું થઈ ગયો? ડિસઓનર. ડિસઓનર નો મતલબ ખોટો થઈ ગયો છે.
તો ખોટા ચેકના પૈસા મળે કોઈ દી? તો આ બોલો સાચી નોંધ કહેવાય ખોટી કહેવાય? ડિસઓનર થયો એટલે આ ખોટી નોંધ થઈ ગઈ. જો કેશબુકમાં ખોટી નોંધ થાય અને જો આ ખોટી નોંધ પાસબુકમાં લખવાની હોય તો આને યાદ કરો કે આમાં શું રેક્ટિફાય કરવાનું હતું? બે વસ્તુ બોલ્યો હતો. આમાં કઈ નોંધ લખાય? જો સાચું કઈ આમાં લખવાનું બાકી રાખ્યું હોય તો, અથવા કેશબુકમાં કઈ ખોટું લખ્યું તો એ સુધારો. તો આ ખોટું તો થઈ ગયું. કેમ ખોટો થયો? ચેક પેલા મળ્યો ત્યારે તો સાચો હતો, પણ બેંકે કીધું તને મળ્યો ત્યારે સાચો હતો. આ ચેક મારી પાસે આવ્યો એટલે હું તને કહું છું આ ખોટો છે. તો બોલો કેશબુકમાં ખોટું લખાઈ જાય તો ક્યાં સુધારવાનું? એસીબી માં, ક્રેડિટ સાઇડ, ટ્રાન્ઝેક્શન નંબર 10. શેનો ટોપિક છે? ટ્રાન્ઝેક્શન નંબરનો 10. ચેક ડિપોઝિટ એન્ડ ડિસઓનર્ડ. ચેક જે ડિપોઝિટ કર્યો હતો ને એ ડિસઓનર્ડ થઈ ગયો. કેટલાનો ચેક હતો આવો? 1000. આ હતી તમારી જૂની સિસ્ટમ. નવી સિસ્ટમ હોય તો એ થાય તો આજ નવી સિસ્ટમ હું છે. ચલો, તો નવી સિસ્ટમનો બેંકમાં નવો નિયમ આવી ગયો. ફરક કેટલા હોય ખાલી જો. અત્યાર સુધી આપણે શીખ્યામાં શું કરતા? બેંક ક્યારે નોંધ કરે? આપણે ચેક બેંકમાં ડિપોઝિટ કરવી કે ઓલા 2 દિવસ થાય પેલા બેંક ચેક ભેગા કરે, મહિધરપુરા જાય, ઓલા ક્લિયરિંગ હાઉસમાં જાય, ત્યાં એકબીજાની ઓફિસને આપે, કલેક્ટ થાય, પછી નોંધ કરતા. ફરીથી અત્યાર સુધી મેં શીખવાડ્યું એમાં શું શીખવાડ્યું હતું? આપણને ચેક મળે એટલે કેશબુકમાં લખવી. પાસબુક ક્યારે લખે? આપણે ડિપોઝિટ કરવી ત્યારે કે ડિપોઝિટના પૈસા મળે એટલે ક્લિયર થાય ત્યારે. અત્યાર સુધી આવું શીખાય. આ જૂની સિસ્ટમ હતી. નવી સિસ્ટમમાં હું આવી ગયું કે આપણે ડિપોઝિટ કર્યો, બેંકને ડિપોઝિટ કરો, બેંક લખી નાખે, પછી ક્લિયરિંગ હાઉસમાં જાય. જો ક્લિયર થઈ જાય તો ઓકે. માની લો મેં ડિપોઝિટ કર્યો, બેંકે લખી નાખ્યો, અહીં ક્લિયર થઈ ગયો તો ઓકે થઈ ગયું. ડિસઓનર્ડ છો તો બેંકે લે ભાઈ ડેબિટ કરી દો, તો બી જોઈ લો, હવે આને ડિપોઝિટમાં તો બેમાં નોંધ થઈ ગઈ છે. એટલે ચેક ડિપોઝિટ કરે એ શું થઈ ગયો? ડિસઓનર. તો બેંક ક્યાં ડેબિટ કરી નાખે ને. ચલો, બેમાં બેલેન્સ સરખી કરવી, ક્યાં લખવું બોલો? હા, તો જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ મારે કાંઈ લેવા જ જાય. આને તો બુદ્ધિ ન હોય, કારણ કે દૂધી નથી ખાતા. કા ડેબિટ થાય કા ક્રેડિટ થાય, બસ. જૂની સિસ્ટમ નવી સિસ્ટમમાં કોઈ ફરક જ નથી. નવી સિસ્ટમમાં હું આવી ગયો ફરીથી ચેક હું કરી દઉં, આપણે ડિપોઝિટ તરત લખી નાખ. ક્લિયર થઈ જાય તો એકવાર તો લખાઈ ગયું, કામ પૂરું. ડિસઓનર થાય તો ડેબિટ કરીને પૈસા પાછા કાઢી લે. લો, ડેબિટ કર્યા, થઈ ગયા ને 0 પાછા. જો ડિપોઝિટ કર્યો ત્યારે અહીંયા લખ્યા. ડિસઓનર છો બોલો બેંકે મને કેટલા આપ્યા? કાંઈ મળ્યા જ નહીં. બેંક નથી મને શું આપવાના. પણ ફરક એટલો આવ્યો, આમાં નોંધ દેખાય કે આ ડિપોઝિટ ખાતા ની ડિસઓનર થયા. જૂની સિસ્ટમ એક ખામી હતી. શું? કઈ દેખાય જ નહીં, તો આપણને શું ખબર પડે ચેક ગયો ક્યાં? અંદર પાસબુકમાં દેખાય જ નહીં કે 1000 રૂપિયા આપણે નાખ્યા હતા બેંકમાં ચેકમાં, એ અહીંયા કઈ લખેલું જ ન આવે. આ લખેલું જ ન હોય મારે ગોતવો ક્યાં? બેંકમાં ધક્કા ખાવા પડે વારે વારે, ક્યાં ગયો ચેક? એ ભાઈ કે ભાઈ શું અત્યારે માથાકૂટ કરે છે, આને ખાવાનો ટાઈમ તો છે, એસબીઆઈ બેંક છે હવે. ખબર છે? તો આનો મતલબ ખબર નથી કઈ. ઠીક છે, તો આપણે જવા દઈએ. એસબીઆઈ બેંકમાં જેનું ખાતું એને ખબર હોય ના, થોડું ઘણું એમ તેમ થાય એટલે લંચ ટાઈમ ચાલુ થઈ જાય, કા સર્વર ડાઉન થઈ જાય, એના એમ્પ્લોયને કામ જ નથી કરવું. બરાબર, નેટ નવરા આટા ઠોકવા, પૈસા લઈ લો કે ખબર છે ગવર્મેન્ટ જોબ છે, એકવાર આપી દીધી પછી જવાની તો છે નહીં કઈ જોબ. કામ કરો કે ન કરો કાંઈ તકલીફ નથી.
કૃષ્ણ ભગવાને કીધું જ પણ કર્મનું ફળ તો મળશે ભાઈ, અહીંયા નહીં મળે તો ઉપર મળશે. કોઈના કામ કર્યા વગર પૈસા લેવાય નહીં. એટલે યાદ રાખજો, મહેનત કરજો અને એના પૈસા લેજો. તમારા પાસે પૈસા લીધા જ ભણાવી છે ને, ચેપ્ટર ઘરે જઈને વાંચી લ્યો તો કેટલું તમારે કેટલું સારું. કાંઈ માથાકૂટ નથી, અહીંયા આવો જ નહીં, ધક્કાધક્કી ન થાય, ઉનાળો ચોમાસું માથાકૂટ નહીં. ઘરે બેન નિરાતે રીડ કરી નાખશું. ન આવડે તો આવજો તે દી મારા પાસે, તો હાલે ને. કેમ ન હાલે તમારે? આ તો ભવિષ્યમાં આ તમારે યાદ રાખવાનો. મારે નહોતું હાલતું તો ભવિષ્યમાં હું કોકને આરામ કરું તો એને ન હાલ. પૈસા હંમેશા કામ કરીને જ લેવા, મહેનત નો કમાવા. તારો એ તારો, મારો એ મારો. નવો જમાનો ભલે રહ્યો, આપણે ભલે જેનજી લોકો રહ્યા, જેન ઝેડ છે ને, જેન ઝી. આ શું છે આ જેન ઝેડ ને જેન ઝી ને શું છે? કેવું નામ? અમાર વખતે તો અમને કઈ નામ નહોતા. હવે તમારે પછી પણ અમને ખબર જ નહોતી અત્યારે. આ તો હમણાં કોઈ કીધું ત્યારે ખબર પડે કે અમારું એવું કંઈક નામ હતું. એમ અમારું ખબર જ નથી. પૂછ લેજો તમારા પપ્પાને, તમે પૂછ લેજો. જાઓ, આવું ખબર જ નહોતી. અમને તમને બધાને ખબર પાડી દીધી તમે જેનઝી લોકો છો. અને તમારે આગળની પેઢીને નામ આપી દીધું, આલ્ફા ને બીટા ને ગામા ને નામ આપી દીધું. તમારા આગળની પેઢીનું નામ આલ્ફા નામ આપી દીધું. આ તો અમને તો આમ થાય છે જેનઝી આવા છે તો આલ્ફા ને બીટા તો કેવા આવશે? વાત ન પૂછો કે ઘણા લોકો જેનઝી માં જ થાકી ગયા, તો આલ્ફા ને બીટા નો તો આમ ત્રાસ તો જોજો તમે. વાત ન પૂછો. ચલો આપણે આગળ વધીએ. તો જેમ ચેક ડિપોઝિટ વખતે 4 ટોપિક આવ્યા, એવા ઇશ્યુ નહીં કઈ ટોપિક હશે. આટલું વિચાર લેવા કે ડિપોઝિટ હારે મને કઈ રીતે અટવાડીએ કે દાખલા. ચલો 5મો મે બી હું બનાવી દઉં. બોલો એ સાંભળજો. 5મો પોઈન્ટ બનાવો છે જે આમાંથી જ બનશે. ત્રીજામાંથી બનાવો છો. ત્રીજામાંથી નવો પોઈન્ટ બનાવો છો. check deposit into bank but not record in a cash book and not collect by bank. ફરીથી, check deposited into bank, not record in cash book and not collect till 31st March by bank. નોંધ થાય તો લખવા નો એડજસ્ટમેન્ટ. લખી દેવાનું નો એડજસ્ટમેન્ટ. કેમ નહીં વિચારો? મળ્યો ત્યારે છે આપણે નથી લખ્યો, બેંકે કલેક્ટ નથી કર્યો, બેંકે નથી લખ્યો, પૂરું થઈ ગયું. નો એડજસ્ટમેન્ટ. તો સર મને કેમ ખબર પડે છે આ બેંકે લખ્યું જૂની સિસ્ટમ પ્રમાણે લખ્યું નવી સિસ્ટમ પ્રમાણે? આ જૂની નવી સિસ્ટમ માત્ર ડિસઓનરમાં આવશે, એ ચોખવટ કરી દો. ક્યાં આવશે? એમાં હું લખીને આવશે એ કહેશ કે ચેક ડિપોઝિટેડ બટ ડિસઓનર એન્ડ ડેબિટેડ બાય બેંક, આવું લખ્યું હશે. ફરીથી તમને કેમ ખબર પડશે જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ? તો ફરી બોલો, આ જૂની નવી સિસ્ટમ વાળો ટોપિક માત્ર ક્યાં ડિસ્કશન? જૂની નવી કરતા તો નવું જ. નવી મેથડ છે તમને ક્યારે ખબર પડશે? માત્ર ડિસઓનર વખતે. ક્યારે? એમાંય ક્યારે ખબર પડશે સર મને? તો ત્યાં ક્લિયર કટ લખ્યું છે. જો એમ કે આ જ પોઈન્ટ, આ મને ખબર પડી જાય એટલું જો ને, એટલું ક્યાં કે આ નવી સિસ્ટમ હશે. હવે વિચારો કેમ આવું ખબર પડી? કઈ રીતે ખબર પડશે? જૂની સિસ્ટમમાં તો બેંક ક્યારે નોંધ કરે? કલેક્ટ થાય. ડિસઓનર થાય લખવાના જ નથી. કેમ? કલેક્ટ જ નથી, લખ્યું જ નથી. નવામાં શું થાય છે? મળે ત્યારે લખે અને ડિસઓનર થાય ત્યારે બી લખે. હું જો ફરીથી રેકોર્ડ ઇન અ પાસબુક. રેકોર્ડ છો એનો મતલબ ડિસઓનર રેકોર્ડ ક્યારે થાય? ડિપોઝિટ થયો ત્યારે રેકોર્ડ કર્યો હોય તો ડિસઓનર થાય ત્યારે રેકોર્ડ થાય. જો ડિપોઝિટ કર્યો અને મેં રેકોર્ડ કર્યો હોય, ક્લિયર થયો ત્યાર નહીં, ડિપોઝિટ થયો ત્યારે, અને હવે પૈસા ન મળ્યા
તો બેંકે પાછું રેકોર્ડ કરવું પડે ડિસઓનર. અહીંયાથી ખબર પડી જાય. ઈ નો ખબર પડે કાંઈ નહીં. એટલે તો ખબર જ છે જૂનું હોય નવું હોય થાય તો ક્રેડિટ થાય. ચલો આવો પાછા પેજ નંબર ઉપર 107, 5મો પોઈન્ટ. ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. પેલા મનમાં બધું વિચારો ક્યાં લખાણો હશે, ક્યાં બાકી હશે, ડેબિટ કરું કે ક્રેડિટ કરું, અને પછી બુક વિચારો એસીબી કે બીઆરએસ. પેલા ડેબિટ કે ક્રેડિટ, પેલા આ જ વિચારો. ચલો તમે કીધું ડેબિટ, ઓકે. હવે બીજું વિચારીશ એસીબી કે બીઆરએસ. એસીબી નહીં. શું કામ નહીં? ચેક ભાઈ ઇશ્યુ થાય તો એક વાર તો લખ્યો આપણે, એમાં કાં કઈ ખોટું કર્યું? તો ચેક ઇશ્યુ કર્યો તો આપણે તો લખી નાખ્યો. પણ બેંક ક્યારે નોંધ કરે? પ્રેઝન્ટ થાય ત્યારે. પણ હજી પ્રેઝન્ટ થયો નથી, ના પાડે છો નોટ એટ પ્રેઝન્ટ. ના તમે ના પાડી જો તો ક્યાં લખો તો મેચ થાય? અહીંયા બોલો તોય ડેબિટ થાય, અથવા અહીંયા ઝીરો, અહીંયા બી ઝીરો કરવા ક્યાં લખવું પડે? ડેબિટ. તો ડેબિટ પાક્કા. બીઆરએસ કે એસીબી? વિચારવાનું કે બોલો લખ્યું સાચું છે. તો અહીંયા પાછું વિચારવાનું. અહીંયા કયા બે ટોપિક ચેન્જ કરવાના છે? અમેન્ડેડ ક્યારે કરાય? કોઈ ટ્રાન્ઝેક્શન આમાં અમેન્ડેડ ક્યારે કરે? કાંઈ સાચું લખવાનું બાકી હોય તો, કા પછી લખ્યું એ ખોટું હોય તો સાચું તો લખાઈ ગયું છે, ખોટું તો છે નહીં. તો બે ઓપ્શન બી આવી ગયા. તો વધુ આજ ખાલી તો ડેબિટ સાઈડ. 5મું ટ્રાન્ઝેક્શન. ચેક શું કર્યો આપણે? ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. બટ નોટ પ્રેઝન્ટ. હજી પ્રેઝન્ટ થયો. કેટલા રૂપિયાનો ચેક છે? 2500. હવે તમારા મતે તમારે આમાં 4 પોઈન્ટ બનાવવા છે. મેં કેમ ઇશ્યુ રિસીવ વખતે બનાવ્યા એમ તમે ઇશ્યુ વખતે 4 બનાવી શકો? મેં એક બનાવી દીધું. હલો એક ઓર બનાવી દો. 11મો ટોપિક. 11મો ટોપિક ચેક ઇશ્યુ રિટર્ન ઓન અ ટેકનિકલ. એટલે હું ખબર પડી ગઈ રિટર્ન ઓન અ ટેકનિકલ ગ્રાઉન્ડ નો મતલબ ડેટ, સાઇન, અમાઉન્ટ ગમે કે ખોટું હશે. ચલો મનમાં વિચારો પહેલી નોંધ ક્યાં થઈ હશે, ક્યાં બાકી હશે, ડેબિટ કરું ક્રેડિટ કરું, અને ડેબિટ ક્રેડિટ કર્યા પછી કઈ બુક? ચલો ડેબિટ થાય કે ક્રેડિટ થાય પહેલા? ચલો ડેબિટ પાક્કો. એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં. કેમ નહીં? હા કારણ કે ધ્યાનથી જોજો ડિસઓનર છો તો ચેક કેવો થઈ જાય? ખોટો. તો બેંક તો ખોટો ચેક થોડી લખવાનો જ કોઈ. આપણે લખ્યો ત્યારે ચેક સાચો હતો, પણ હવે ડિસઓનર થયો તો શું થઈ ગયો? ખોટો. જો કેશ બુકમાં કઈ ખોટું લખાઈ ગયું હોય તો સુધારે ક્યાં? એસીબી. ઉલટું પણ કહી શકો. ચલો ઉલટું બી કહું. મતલબ પાસબુકમાં ડિસઓનર સાચું લખાઈ ગયું, પાસબુકમાં ડિસઓનર છો એ ચેક લખાઈ ગયો, તો પાસબુકમાં સાચું લખાણું કેશ બુકમાં બાકી હોય તો એસીબી માં થાય. જે રીતે બોલો તો ક્યાં સુધારશું આપણે? ડિસઓનર નો મતલબ ચેક ખોટો થઈ ગયો. ડિસઓનર નો મતલબ શું થઈ ગયો? ચેક ખોટો. એટલે જો ચેક ઇશ્યુ કર્યો ને તમે અહીંયા લખી દીધો 300 રૂપિયા, પણ આ ચેક પ્રેઝન્ટ જ નો છો, ક્લિયર જ નો છો, તો બેંક તો થોડી લખવાની છે. તો વિચારો બે બાજુ બેલેન્સ સેમ કરી ક્યાં લખવું પડે? ડેબિટ. પણ ડેબિટ એ પાક્કું. એસીબી માં કે બીઆરએસ માં? તો જોવાનું બોલો આના ચેક ના પૈસા આજે મળ્યા, તમને એવું લાગે કાલે મળશે? કેમ નહીં મળે કાલે? તે ડિસઓનર. તો બોલો લખ્યું સાચું ખોટું? તો ખોટું કેશબુકમાં હોય તો સુધારાય ક્યાં? એસીબી માં. કયા નંબરનો ટ્રાન્ઝેક્શન છે? 12 નંબરનો ટ્રાન્ઝેક્શન, સોરી 11 નંબર. શેનો ટોપિક છે? ચેક શું કર્યો તો? ઇશ્યુ. અને ચેક શું છો? ઇશ્યુ હતો એ
ડી સોલર. કેટલા રૂપિયા? હા, પછી ઘણા અડધી આટલી કોમન સેન્સ ન લગાડે એ આને અહીંયા લખે. બે ભૂત કોઈ દી ભેગા થાય? કોઈ દી બે ભૂત ભેગા થાય નો થાય. ઝઘડો કરે, વર્ચસ્વનો ઝઘડો થાય. એક મ્યાનમાં કોઈ દી બે તલવાર નો રહે. ડેટર ક્રેડિટ કોઈ દી એક જગ્યાએ આવે. ડેટર ક્યાં લખતા? એસેટ સાઈડ. ક્રેડિટર ક્યાં લખતા? કોઈ દી બે ભેગા થાય ને ઝઘડો થાય. ભેગા જ ન થાય કોઈ દી. તો આ બુધા આપણે બુધો કયાનો કે એક અહીંયા લખ્યું તો બીજું કોઈ દી આને હારે ન આવે, કારણ કે બે ટોપિક અલગ છે. ચલો, હવે બે બનાવી દીધા મેં. બે તમારા મનમાં વિચારો તો કે ચેક ઇસ્યુના હજી બે ટોપિક બનાવત તો શું બનાવત આપણે? ઉપર તમે ડિપોઝિટ વખતે વિચાર્યા જ છે આવા પોઈન્ટ, એવો આમાં વિચારો ઇસ્યુ વખતે તો ચેક ઇસ્યુ કર્યો પણ બેંકમાં આપણે ડિપોઝિટ ન કરવી કોઈ દી. એને કહેવાય નોટ પ્રેઝન્ટ. હજી પ્રેઝન્ટ કર્યો નથી. ડિપોઝિટ તો આપણે કરવાના જ નથી, તો આપણને જ ખબર જ નથી એ ડિપોઝિટ કરે કે ન કરે. એટલે અહીંયાથી એવું લખેલું કોઈ દી આવે જ નહીં. પહેલી વાર જો ક્વેશ્ચન બને ખબર પડી મેં ખોટો બનાવ્યો, તો આપણને ખબર પડી ગઈ એક્ઝામમાં કોઈ દી આવો ક્યારેય ન આવે, કારણ કે ડિપોઝિટ આપણે કરતા જ નથી. આપણે જેને આપ્યો એ ડિપોઝિટ તો એ આપણને કે હે ભાઈ ડિપોઝિટ કરવું, તમારા પાસે ચેક લઈ જાઓ છો, શું કરું બોલવાનું, તમે કયો એ કરો. તો આપણે તો શું કે ભાઈ ન કરતો વધારે સારું, મારા પૈસા એટલે ઘટે પડ્યા રે મારા ટૂંકમાં. ચાલો, તો આમાં એવું આવી શકે ચેક ઇસ્યુ presented into bank but not record in a cash. આ બને, પેલું નો બને. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો નેક્સ્ટ, વધો આગળ પાછો. બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. ચલો વિચારો, ડેબિટ કે ક્રેડિટ? પહેલા ડેબિટ પાક્કો, ક્રેડિટ પાક્કો. ચાલો, એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં. કેમ નહીં? પાસબુકમાં તો બેંક ચાર્જ કાપવાનો હોય તો લખે જ બેંક, તો ડેબિટ જ લખી તો પાસબુકમાં તો ડેબિટ લખાઈ ગયું, કેશ બુકમાં ક્રેડિટ લખવાનો બાકી, એટલે ક્રેડિટ એ પાક્કો. હવે ક્યાં ક્રેડિટ કરો? તો અહીંયા બે નિયમ બોલ્યો. કા કેશ બુકમાં સાચી નોંધ બાકી હોય, કા કેશ બુકમાં ખોટું લખ્યું હોય તો અહીંયા સુધારે. તો બોલો આ સાચી નોંધ છે ને, 200 તો બેંકે કાપી લીધા, તો આ સાચી નોંધ આમાં લખાય કે બાકી છે? બાકી, એટલે બાકી હતા એટલે સુધારો છું. ટ્રાન્ઝેક્શન નંબર કયો છે આપણો? 6. શેનો ટોપિક છે? બાય બેંક ચાર્જીસ. કેટલા રૂપિયા બેંક ચાર્જીસ ના? 200. તો લઈ દીધા 200. લબોરો થઈ ગયો પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ વધો આગળ. ઇન્ટરેસ્ટ અલાવ ઇન પાસબુક ઓનલી. પાછું મનમાં વિચારો, પહેલા ક્યાં લખ્યું, બીજું ક્યાં લખાય, લખાણો નહીં, ડેબિટ કે ક્રેડિટ ને પછી કઈ બુક? નહીં, આમ પહેલા ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. તો પેલા નહીં ને, ડેબિટ કે ક્રેડિટ ખાલી, કઈ બુક નથી. ડેબિટ કરું, ક્યાં ડેબિટ કરું? એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં. ચલો તો જોઈ લઈ પાછું. ઇન્ટરેસ્ટ અલાવ લખ્યો છે, આપણે બેંકને વ્યાજ આપ્યું. અરે એવું તો લખ્યું છે. હા, તો લખ્યું છે ઇન્ટરેસ્ટ અલાવ ઇન પાસબુક. પાસબુક એ આપણી નથી ને બેંક એ આપણી નથી. બેંકમાં ખાલી ખાતું આપણું છે. બરાબર? તો બેંકે આપણા ખાતામાં પૈસા આપી દીધા વ્યાજના, તો આપણી બેલેન્સ વધે. તો બેંક પાસબુકમાં ક્યાં લખીએ? ક્રેડિટ સાઈડ 100 રૂપિયા. બીજી નોંધ ક્યાં થાય? કેશ બુકમાં ડેબિટ. પણ ક્યારે ખબર પડે? ત્યારે. આ લોકોએ ના જ પડી, ખબર તમને પડી જ નથી, કારણ કે એને ઓનલી લખી નાખ્યું. તો માત્ર પાસબુકમાં લખાણો, અહીંયા લખાણો.
બોલો બેંકે વ્યાજ આપ્યું સાચું છે કે ખોટું? આ સાચી નોંધ આમાં થઈ ગઈ કે બાકી છે? હા, તો કેશ બુકમાં સાચો લખવાનો બાકી હોય તો ક્યાં સુધારાય? એસીબી માં. કેટલા રૂપિયા, કયા નંબરનું ટ્રાન્ઝેક્શન? 7. શેનો ટોપિક છે? તો ઇન્ટરેસ્ટ અલાઉ. કેટલા રૂપિયા ઇન્ટરેસ્ટ અલાઉ? 100. લાવું કરવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક અંડર સ્ટેન્ડિંગ એડવાઇસ, એટલે સલાહ સૂચન. બેંકે ચૂકવી દીધું પ્રીમિયમ, તો પહેલી નોંધ ક્યાંથી હોય પાસબુકમાં? ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા? 500. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કઈ બાજુ? પણ ક્યારે અહીંયા થાય? ખબર પડે તો. ખબર ક્યારે પડે? પાસબુક ઓલી ઝેરોક્સ એન્ટ્રી કરાવી ત્યારે. પણ એવું થયું નથી. પણ સર તમને કેમ ખબર એવું નથી થયું? કારણ કે અહીંયા લખ્યું ડાયરેક્ટલી પેડ. ડાયરેક્ટલી પેડ, અને જો આપણે લખી નાખ્યું હોય તો આ કોઈ રીઝન જ ન બને. અને લખી નહીં આપે કે ભાઈ ડાયરેક્ટ પે થઈ ગયા, રેકોર્ડ થઈ ગયા કેશ બુકમાં. નો થયા હોય તો જ આ બધું લખવું પડે. ચલો, એટલે એમાં લખાણો નથી. બોલો, બેંકે આ પ્રીમિયમના સાચા ચૂકવા ખોટા? તો આ સાચી નોંધ આમાં થવી જોઈએ ને? થઈ છે? તો જો સાચી નોંધ ન થઈ તો અહીંયા સુધારવું પડે. શેનો ટોપિક હતો? બાય ઇન્સ્યોરન્સ પેડ. કેટલા ઇન્સ્યોરન્સ ના ચૂકવા? 500. ચલો, આટલું કેટલા લોકોને અહીંયા સુધીનું સાચું હતું? સરસ. ક્યાં કોને મિસ્ટેક થઈ ગઈ? તો મને પણ આઈડિયા આવે કે ક્યાં કઈ જગ્યાએ મિસ્ટેક થઈ ગઈ હતી. નહીં, પેલા અહીંયા આટલું, અહીંયા સુધી ઓકે છે? નહીં, અહીંયા સુધી 8 સુધી ઓકે છે. એટલે જો કોઈને રોંગ થઈ ગયું હોય તો પાછું એકવાર સમજાવી દો ટોપિક. ક્લિયર બધાને? ચાલો, આ 8-10 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે કાંઈ મિસ્ટેક થતી હોય અને સર 4 માર્ક્સમાં પૂછે તો બહુ નાના ટ્રાન્ઝેક્શન આપશે, એટલા જ આપશે. ચાલો, 9મો ટોપિક, બિલ રિસીવ. પાછો શબ્દ આવ્યો ડાયરેક્ટલી, કલેક્ટ બાય બેંક. તો શું થયું વિચારો પહેલા? પાસબુકમાં ક્યાં લખાણું હશે? તમને કેમ ખબર? ક્રેડિટ સાઈડ લખ્યું છે કલેક્ટ બાય બેંક. તો આપણા પૈસા બેંકે કલેક્ટ કર્યા, તો પાસબુકમાં ક્યાં લખીએ? ક્રેડિટ. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે? ખબર જ નથી પડી, કારણ કે અહીંયા લખ્યું છે ડાયરેક્ટલી, તો આપણને ખબર નથી. ચલો, ક્યાં બાકી રહી ગયા? હા, તો કેશ બુકમાં સાચી નોંધ લખવાનું બાકી હોય તો ક્યાં સુધારાય? એસીબી. કઈ બાજુ લખવાના બાકી છે? ડેબિટ સાઈડ. ડેબિટ એટલે એનાથી બેલેન્સ વધે એટલા માટે. 2 બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. કેટલું છે બિલ્સ રિસીવેબલ? 2000. હવે આમાં મારે પોઈન્ટ ફેરવો હોય તો હું ફેરવી શકું. ચલો, બિલ્સ રિસીવેબલ સેન્ટ ફોર કલેક્શન. મોકલ્યું તો કલેક્શન માટે, સેન્ટ ફોર કલેક્શન. બટ બિલ્સ રિસીવેબલ ડિસઓનર. આપણે બેંકને બિલ કલેક્શન માટે મોકલ્યો હતો અને આ બિલ થઈ ગયું ડીસો. કલેક્શન કરતા તો ડિસ્કાઉન્ટ વાળો બરા શબ્દ યાદ રહે. એટલે બિલ્સ ડિસ્કાઉન્ટેડ ઇન્ટુ બેંક. ડિસ્કાઉન્ટેડ યાદ આવ્યું? ડિસ્કાઉન્ટ એટલે વેચી કાઢ્યું બિલ. અને પાકતી તારીખ ઓન અ મેચ્યોરિટી ડેટ બિલ ડિસઓનર. તો શું થતું યાદ કરો? ડિસ્કાઉન્ટ કરવી ત્યારે પહેલા શું થતું? એ આપણને પૈસા આપે તો કેશ બુકમાં ડેબિટ લખાઈ જાય, પાસબુકમાં ક્રેડિટ. તો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી. ડિસ્કાઉન્ટ કર્યા પછી બિલ કોની પાસે હોય? પૈસા લેવા ક્યાં કોણ જશે? કોની પાસે જશે? આપણા કસ્ટમર, એટલે જેમાં બિલમાં જેને સાઇન કરી છે એ પૈસા આપી દે તો કામ પૂરું. પણ બેંકને એને પૈસા ન આપ્યા તો બેંકના પૈસા ગયા, તો બેંક શું કરશે? તો બેંક જો મને કોણે બિલ વેચ્યું હતું? તો આપણે. તો બેંક આપણે ખાતામાં
બેંક પોતાની જગ્યા ઉપર પ્લેસ ઉપર જાય એટલે જ્યાં બેંક છે ત્યાં એની ઓફિસમાં, અને જ્યાં આપણો અકાઉન્ટ નંબર હોય એમાં અકાઉન્ટમાં ડેબિટ કરી દે, એટલે ઘટાડી દે, આપણા પૈસા કાપી લે. તો બોલો, પૈસા કાપી લે તો બેંક ક્યાં નોંધ કરે? ડિસઓનરની. તો બીજી નોંધ ક્યાં થાય? ક્રેડિટ. કેશબુકમાં ક્રેડિટ. પણ ક્રેડિટ નોંધ થાય ખબર નથી. બોલો, ક્રેડિટ પાક્કું એસીબી માં કે બીઆરએસ? બીઆરએસ માં નહીં. કેમ નહીં? ડિસઓનર થયો તો આને બે રીતે સમજો, સાચી રીતે ને ખોટી રીતે, બે રીતે સમજાવો. બોલો, બેંકે આ ડેબિટ કર્યા સાચા છે ખોટા છે? હા, એને લેવાના હતા ડેબિટ કરી. આ સાચી નોંધ કેશબુકમાં લખાણી બાકી. તો કેશબુકમાં સાચું લખવાનું બાકી ક્યાં લખાય? એસીબી માં ક્રેડિટ સાઈડ લખીશ. ખોટાની રીતે વિચારો, ખોટાની રીતે. જ્યારે બિલ મળ્યું ત્યારે સાચું હતું ને, ડિસઓનર થતા બિલ શું થઈ ગયું? તો જો ખોટું કઈ લખાઈ ગયું, જ્યારે ડિસ્કાઉન્ટ કર્યું ત્યારે અહીંયા લખાઈ ગયું હતું ને, ડિસ્કાઉન્ટ કર્યું ત્યારે આ ડિસઓનર થયું તો આના પૈસા મને મળશે હવે નહીં, બેંક પાછા કાપી લે ને. જો ખોટું લખાઈ ગયું હોય કેશબુક તો બી અહીંયા સુધારવામાં આવે. એટલે ક્રેડિટ પાક્કા, જે રીતે બોલો એ રીતે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. 10મો લખાઈ ગયો બાકી છે, લખાઈ ગયો ને. 11મો બી લખાઈ ગયો. ચલો 12મો પોઈન્ટ. A wrong debit given by bank in a passbook. પહેલા ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ લખ્યું છે એટલે આપણે ડેબિટ. તો બેંકે ડેબિટ કર્યું, લખવાનું ક્યાં બાકી રહી? ક્રેડિટ સાઈડ. કોની ક્રેડિટ? કેશબુક. આટલું તો ખબર પડી ગઈ. હવે ક્રેડિટ ક્યાં કરો? એસીબી માં કે બીઆરએસ માં? એસીબી માં. અરે લખ્યું તો છે ખોટું છું સમજો, પણ ખોટું ક્યાં થયું? આપણે તો કેશબુક માં ખોટું થયું હોય તો અહીંયા સુધારવાનું. આવું થયું છે. રોંગ બેંકે ડેબિટ કર્યા, જો અહીંયા ડેબિટ થયા, તો બેંક ખોટા ડેબિટ કરે તો આપણે કેશબુકમાં સુધારશો નહીં, પણ સેમ તો બેલેન્સ કરવી ને. કારણ જાણો કેમ અલગ છે, તો કારણ જાણવા માટે બનાવશો બીઆરએસ. તો ડેબિટ લખાઈ દે, બાકી ક્યાં છે? ક્રેડિટ. તો ક્રેડિટ પક્કા, પણ આ વખતે ક્રેડિટ થાય બીઆરએસ, કારણ કે બેંકે ખોટું કર્યું છે. 12મો ટ્રાન્ઝેક્શન wrong debit by bank. Wrong debit given by bank. કેટલા છે આવા? 800. સાઈન તો પછી આપશો, કારણ કે પહેલા બેલેન્સ મળે પછી ખબર પડશે. હવે બેંકે એકવાર ક્રેડિટ તમને આપો 18 રૂપિયા બાય બેંક ઇન અ પાસબુક. હવે બેંકે પાસબુકમાં ખોટા ક્રેડિટ કરી દે. ચાન્સ સાચું ખોટું પછીનો ટોપિક, પહેલા ક્યાં લખવું પડે નક્કી કરો. ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ પાક્કા. અને ડેબિટ માટે બે ઓપ્શન છે, એસીબી છે ને બીઆરએસ છે. એસીબી નહીં. કેમ નહીં? બેંકે ખોટું કર્યું છે. કેશબુકમાં ક્યારે સુધારે? કેશબુકમાં ખોટું થયું. ચલો, ટ્રાન્ઝેક્શન નંબર છે 13. શેનો ટોપિક છે? તો કે wrong credit given by bank. 400 રૂપિયા. ચલો ધ્યાન આપતા. લો આવી ગયો, હમણાં કીધું તું. બિલ એક ડિસ્કાઉન્ટેડ કર્યું, અને શું થઈ ગયો? ડિસ્કાઉન્ટ આવ્યું એટલે હું પેલા બિલ વેચ્યો તો બેંક પૈસા લેવા ગઈ, પણ શું થઈ ગયું? બિલ. તો પહેલી નોંધ ક્યાં થાય? પાસબુકમાં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડિસઓનર થાય બેંક આપણા ખાતામાં પૈસા. ચેક નથી, બિલ્સ છે. આ બિલ્સ બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું 4000 રૂપિયા. ડિસ્કાઉન્ટ કર્યું ને ત્યારે અહીંયા લખાઈ ગયું છે બે જગ્યાએ. એટલે આ ટોપિક તો ઓકે છે. તો આ બે જગ્યાએ 4 તો લખાઈ ગયા. ડિસ્કાઉન્ટ કર્યું ત્યારે. હવે ડિસઓનર થઈ ગયું. ડિસઓનર થાય બેંકે ઓલા 4 આપ્યા હતા ને, લાવો પાછા, તો બેંકે તો ડેબિટ કરી નાખે. પણ ક્લિયર કટ લખ્યું છે, નોટ રેકોર્ડ ઇન
કેશ બુક. ચલો કેશ બુક માં ક્યાં લખો તો સરખા થાય પેલા તો ક્રેડિટ પક્કા, પણ ક્યાં ક્રેડિટ કરો? બે ઓપ્શન છે, એસીબી કે બીઆરએસ. બીઆરએસ નહીં. સરસ. ચલો 14મો ટોપિક. શેનો ટોપિક છે? બિલ્સ રિસીવેબલ. શું થઈ ગયું? ડિસઓનર્ડ. કેટલાનો બિલ છે આવું? 4000. ચલો ધ્યાન આપતા 15મો ટોપિક. ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર ઇનટુ બેંક બટ નોટ રેકોર્ડ ઇન અ કેશ. ડાયરેક્ટ પેમેન્ટ એવું લખ્યું બાય કસ્ટમર ઇનટુ બેંક, એટલે આપણે બેંકમાં સીધા ડાયરેક્ટ નાખી દીધા. આપણા કસ્ટમર આપણને કીધા વગર આપણા ખાતામાં નાખી દીધા. પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે? ખબર તો પડી જ નહીં હોય, બીકોઝ લખ્યું જ છે નોટ રેકોર્ડ ઇન કેશ બુક, અથવા ડાયરેક્ટલી લખ્યું તોય ખબર જ. તો કઈ બાજુ લખો પેલા? ડેબિટ. ડેબિટ એ વાક્યો એસીબી કે બીઆરએસ? સરસ, કારણ કે સાચી નોંધ લખવાની બાકી. 15 ડાયરેક્ટ પેમેન્ટ ઇનટુ ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર. એવા કેટલા છે? 700. ચલો હવે 16 અને 17 નું ટ્રાન્ઝેક્શન જેને પૂછો એને જવાબ આપવાનો છે. વાંચો એક પહેલા વાંચી નિરાતે. ડેબિટ ક્રેડિટ અને પછી વિચારો એસીબી કે બીઆરએસ. ચલો તો 16મો ટ્રાન્ઝેક્શન પહેલા સમજવા માટે આ બાજુ લાસ્ટમાં બે 16મું ટ્રાન્ઝેક્શન ડેબિટ કે ક્રેડિટ? લાસ્ટમાં 15 ક્રેડિટ. એસીબી કે બીઆરએસ? સરસ. એમની બાજુમાં બે ડેબિટ કે ક્રેડિટ? ઓકે. એમની બાજુમાં બે એમની બાજુમાં એસીબી કે બીઆરએસ? આગળ કોર્નર ઉપર એમની બાજુમાં એસીબી કે બીઆરએસ? બીઆરએસ. એમની બાજુમાં માની લો અહીંયા બે એસીબી માં ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. ઓકે. એમની બાજુ બે. સરસ. ચલો એમની બાજુમાં ડેબિટ કે ક્રેડિટ? એમની બાજુમાં માની લો અહીંયા બીઆરએસ. છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર ઉપર એમની પાછળ એક્ઝેક્ટ. ઓકે. ચલો માની લો અહીંયા ચલો કેટલા લોકોનો કેવું એસીબી ક્રેડિટ? ચલો કેટલા લોકોને કેવું બીઆરએસ માં ક્રેડિટ? ઓકે. 60 ચાલે છે. 60%. 60 થાળીમાં તો ખબર પડે ને, ગવર્મેન્ટ યોજના લાવે, ઘણાની ખુદની યોજના હોય 60 થાળી.
બધાને હજી ખબર નથી આ 60 શાળીની યોજના હોય. ચલો આગળ વધીએ. એસીબી માં ક્રેડિટ થાય. ચલો 17મો પહોંચી લો. 17મો પછી બે સમજાવું. આ બી એસીબી માં ક્રેડિટ નહીં. ચલો હવે એમાં એક શબ્દનો ખેલ હતો. એક્ઝામમાં આવું નહીં થાય. એક્ઝામમાં શું થાય ખબર? સમય ઓછો છે અને અત્યારે ટોપિક ખાલી આ જ હાલે છે. આપણે અત્યારે બોલો ઇન્વેન્ટરી નું કઈ શીખ્યા તો એનો ટોપિક જ ન ખબર હોય. એક્ઝામમાં તે બધું હશે હારે, ત્યારે મગજ એટલું ફાસ્ટ ન હાલે. અને મગજ ફાસ્ટ ચલાવવા માટે પ્રેક્ટિસની જરૂર પડશે અને આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. શુક્રવારે સબસિડરી બુક, એમાં સિંગલ, ડબલ ને 3 કોલમ, આ 3 માંથી એક કોઈનો ક્વેશ્ચન હશે. લખો વેલા. ટેસ્ટ શેડ્યુલ આપો છો તમારું ટેસ્ટ, એટલે લખી નાખો. પછી કહેતા ને મને ખબર જ નહોતી, હું તો હોતો હતો તમે બોલતા ત્યારે, ત્યાં હોતી હતી બેલતા ત્યારે. શનિવાર રાખો. ચલો શનિવાર, સેટરડે તારીખ બી જોઈ લો ને ફોનમાં, અથવા હું જ જોઈ લો. ચલો તો હું અહીંયાથી જ બોલ્યો. 20 તારીખ લખી નાખો. એક કેશ બુક, સિંગલ, ડબલ, 3 કોલમ, 3 માંથી કોઈ પણ એક ટોપિક એમાંથી પૂછે છે. પછી મંડે તારીખે લખી નાખો કેશ બુક અથવા પાસબુક, પરચેઝ અથવા સેલ. પરચેઝ અથવા સેલ. ટૂંકમાં સિલેબસ કહું છું, એમાં ક્વેશ્ચનમાં હું પૂછવાનું છે. લખો 24 તારીખે. પછી 23 લખો રેક્ટિફિકેશન ઓફ એરર. 24 તારીખ, 23, 24 બે કરી દો. ચલો 23 કરી દો રેક્ટિફિકેશન, 24 બી કરી દો રેક્ટિફિકેશન. 23 રેક્ટિફિકેશન, 24 માં બી રેક્ટિફિકેશન. 25, 26, 27, 29. પછી ઇન્ટરનલ હશે. ઓકે, તો 25 લખી નાખો બીઆરએસ. 23, 24 આવી ગયો. હવે 25 લખો બીઆરએસ. 26 બી બીઆરએસ. એટલે તમારું જયારે ઇન્ટરનલ હશે, આઈ થિંક 29 તારીખે ઇન્ટરનલ હશે, ત્યાં તમારું આ બેકઅપ આવી જાય. ઓકે ચાલો. ચલો આ ટોપિક જોઈ લે. સેન્ટેન્સ જો આમાં શું હતું એ જો. સેન્ટેન્સ આમાં હતું એ શું જોવો? કેશ રિસીપ્ટ. વર્ડ શું હતો? ચેક રિસીવ્ડ નથી લખ્યું, કેશ રિસીવ્ડ લખ્યું છે. તો આપણે કેશ બુક માં શીખાશે. ડબલ કોલમ કેશ બુક આવતી ને ક્યાં? આ તો કેશ બુક માં એક હતો કેશ કોલમ અને એક હતો બેંક કોલમ. શું મળ્યું તો આપણને ફરીથી જાઓ તો શું મળ્યું? કેશ રોકડા મળ્યા. તો રોકડ મળે તો કઈ કોલમમાં લખાય? માની લો મિસ્ટર ઝેડ પાસેથી રોકડા મળ્યા તો આપણે લખ્યું મિસ્ટર ઝેડ અને કેશની કોલમમાં લખવી 1000. પણ ભૂલથી રેકોર્ડ કરી નાખ્યા બેંક કોલમ. આના બદલે મેં અહીંયા લખી નાખ્યા. બોલો રિયલમાં કોઈ ચેક મળ્યો છે? આ ચેક જ નથી મળ્યો, બેંકમાં કઈ ડિપોઝિટ થવાનું નથી. બેંકમાં ડિપોઝિટ જ ન થાય તો પાસબુકમાં એન્ટ્રી ન પડે. તો આવું થઈ ગયું. તો કેશ બુકમાં લખાઈ ગયું પણ પાસબુકમાં લખાણું નથી. કેમ નથી લખાણું પાસબુકમાં? તો આ ચેક થી વહીવટ જ નથી થયો. આ વહીવટ તો કેશ થી થયો છે. લખ્યું કેશ રિસિપ્ટ. રાઉન્ડ કરો કેશ રિસિપ્ટ ઉપર, એટલે વર્ડ હાઇલાઇટ થાય. પછી એક્ઝામમાં ત્યારે આ દેખાવું જોઈએ. હાઇલાઇટર વાપરતા હોય, માર્કર વાપરતા હોય, પેન્સિલ જે હોય રાઉન્ડ કરી દે.
એટલે આવું થઈ ગયું છે. બોલો, બેમાં બેલેન્સ ભલે ખોટું તો લખાયો તો ખોટું, પણ બેલેન્સ તો મેચ થતી નથી. તો બેલેન્સ મેચ કરવા ક્યાં લખવું પડે? ડેબિટ કે ક્રેડિટ? પહેલા બુક નહીં, પહેલા ડેબિટ કે ક્રેડિટ? જો અહીંયા 0 છે, અહીંયા બી 0 કરવા ક્યાં લખવા પડે? ક્રેડિટ. અથવા મેં કહ્યું ના, અહીંયા 1000 છે, અહીંયા બી 1000 કરવા હોય તો ક્રેડિટ. એટલે ક્રેડિટ વાક્યો. આ ક્રેડિટ ક્યાં કરું? એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં. કેમ નહીં? કેશબુકમાં ખોટું થઈ ગયું, અહીંયા લખવાનું બદલે અહીંયા લખાય. તો ખોટો કેશબુકમાં લખાય તો સુધારાય ક્યાં? એસીબી. 16 નંબર કેશ રિસિપ્ટ રેકોર્ડ કરી દીધી. ખોટી કેશ રિસિપ્ટ રેકોર્ડ કરી હતી ને, એના કેન્સલ કરી નાખી. આવું સેમ ટુ સેમ હવે પેમેન્ટ સાઇડ થઈ ગયું. આવું સેમ ટુ સેમ ક્યાં થઈ ગયું? હવે પેમેન્ટ સાઇડ. હવે પેમેન્ટ સાઇડ આવું થયું. હવે અહીંયા 2 કોલમ હતી બાજુમાં. એક કેશ કોલમ હતી, એક બેંક કોલમ હતી. જો હું થયો ફરીથી વળજો, શું કહે છે? કેશ રોકડાથી પેમેન્ટ કર્યું હતું. તો રોકડ પેમેન્ટ કરવી તો કેશ બુકમાં કઈ કોલમમાં લખાવજો? માની લો આપણે મિસ્ટર એક્સ ને રોકડા ચૂકવા, તો રોકડ જાય તો જમા, વ્યક્તિનું નામ મિસ્ટર એક્સ. આવું કરવાનું હતું. પણ કે આ શું થઈ ગયું? રેકોર્ડ ઇન તો અહીંયા લખાઈ ગયું. આના બદલે અહીંયા લખાઈ ગયું. કોલમ આમ તેમ લખાઈ ગયું. બોલો, અમે ચેક થી પેમેન્ટ કર્યું છે? જો ચેક થી પેમેન્ટ કર્યું, ચેક ઇશ્યુ કર્યો તો બેંકમાં પ્રેઝન્ટ થાય. ચેક આપ્યો જ નથી, બેંકમાં પ્રેઝન્ટ થવાનું નથી કઈ. તો બેંકમાં પ્રેઝન્ટ જ ન થાય તો પાસબુકમાં લખાણું જ નથી કઈ. એટલે આવી ઘટના થઈ ગઈ. બોલો, શું કરું તો સેમ થાય? કા પાસબુકમાં ડેબિટ કરો તોય સેમ થઈ જાય, બે બાજુ 600. અથવા કેશ બુકમાં ડેબિટ લખો તોય સેમ થાય. એટલે ડેબિટ ઈ પાક્કો. ડેબિટ ક્યાં લખો? એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં. કેમ નહીં? કેશ બુકમાં ખોટું કર્યું ને, લખવાનું તો અહીંયા લખી નાખ. તો કેશ બુકમાં ખોટો થાય તો સુધારાય એસીબી માં. 17મો ટ્રાન્ઝેક્શન 2 કેશ પેમેન્ટ રેકોર્ડ. કેશ પેમેન્ટ અહીંયા રેકોર્ડ થઈ ગયું હતું ને, એટલે કેન્સલ કર્યું અહીંયા. એટલે બધા ટોપિક બોલા. ચલો હવે જોઈ લો કે અહીંયા સુધીના 100% એક્ઝેક્ટ આવું કેટલા લોકો લખ્યું? એક્ઝેક્ટ. સરસ. હવે વિચારો, બાકીના લોકોને જે મિસ્ટેક થઈ હતી એને જવાબ મળી ગયો? એનો સમજાઈ ગયું? તો કે નથી સમજાણું તો રિપીટ કરો. તમે કયો પોઈન્ટ? 11મો ચેક ઇશ્યુ કર્યો છે, તો ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય? કેશ બુકમાં ક્રેડિટ સાઈડ 300 રૂપિયા. બીજી નોંધ ક્યાં થાય? પાસબુકમાં ડેબિટ સાઈડ. પણ ક્યારે? ચેક પ્રેઝન્ટ થાય તો. આ તો ક્લિયર કટ કે જે ચેક ઇશ્યુ કર્યો ફ્રી થયું. રિટર્ન નો મતલબ ડિસઓનર. રિટર્ન નો મતલબ ડિસઓનર. શું કામ ડિસઓનર થયું? તો કોઈ ટેકનિકલ ગ્રાઉન્ડ હશે. આ ટેકનિકલ ગ્રાઉન્ડ નો મતલબ ડેટ ખોટી હશે, સાઇન ખોટી હશે, નામ ખોટું હશે, અથવા પૈસા નહીં હોય 300 રૂપિયા બેંકમાં. આવું ક્યાંક એકાદું કારણ હશે. આટલું સમજાઈ ગયું? તો બેંકે નોંધ જ નથી કરેલો, કારણ કે પ્રેઝન્ટ જ નથી થયું, ડિસઓનર થઈ ગયું. બોલો હવે શું કરું તો સેમ થાય? ડેબિટ એ પાક્કા. પાછું વિચાર, ડેબિટ ક્યાં કરું? એસીબી માં કે બીઆરએસ માં? એસીબી માં. કેમ? આ ખોટા છે. કેમ ખોટા? તો કહી દીધું ને, ડિસઓનર. ડિસઓનર નો મતલબ બેંકે ચોકડી જ મારી દીધી ચેકમાં કે ભાઈ હવે આ કોઈ દી લઈને નહીં આવતો, આજે નથી આપવાનો, ભવિષ્યમાં ક્યારેય નથી આપવાનો. હવે આ ચેકના પૈસા જોતા હોય તો જે વ્યક્તિ આ ચેક આપ્યો પાસે આજે પાછો આપી દે, નવો બીજો લેતો હોય એના પૈસા આપીશ. એનો મતલબ આના ક્યારેય મળવાના નથી. આ ખોટા છે. તો કેશ બુકમાં ખોટો લખાય તો ક્યાં સુધારાય? એસીબી માં. ક્લિયર? ચલો હજુ બી આમાં કોઈને ન આવડ્યું હોય, આ ચેપ્ટર પૂરો થઈ ગયો છે ક્વેરી, તો આપણે આન્સર ગોતવાનો. હવે લો આન્સર ગોતી લઈએ.
બે બાદનો ટોટલ કરવાનો, કોનો વધારે ચેક કરી લેવાનું. ડેબિટ નું ટોટલ વધારે હોય એવું લાગે છે. અહીંયા બેલેન્સ ઘટે છે અહીંયા. ઓકે ચલો તો અહીંયા રાખીએ, તમે કહ્યું એમ કરી દઈએ આપણે. તો આ બાજુનું પેલા ટોટલ ખાલી હોય 6 અને 5 60 ને 2 67. 6700 ટોટલ લાવવા અહીંયા ક્યાંક ઘટતા હશે. 600 અહીંયા લખી દેવાનું ટુ બેલેન્સ કેરીડ આઉટ. આ નવી જે બેલેન્સ આવી બે જગ્યા યુઝ થાય. આ નવી બેલેન્સ બે જગ્યાએ ક્યાં યુઝ થાય? એક તો યુઝ થાય બેલેન્સ શીટમાં લખવા માટે. આ કઈ બેલેન્સ છે? આ લખ્યું ડેબિટ સાઈડ, કઈ બેલેન્સ? તો આ ક્રેડિટ નો મતલબ કેવું કહેવાય? હા, તો અનફેવરેબલ નું બીજું નામ તો ઓવરડ્રાફ્ટ. તો આ બેલેન્સ શીટમાં કઈ બાજુ હું લખીશ? એક તો આ બેલેન્સ અહીંયા યુઝ કરવા માટે લખીશ. આ મારી કરેક્ટ બેલેન્સ કહેવાય. આ મારી કરેક્ટ બેલેન્સ કહેવાય. આ બેલેન્સ નહીં કે મને દાખલામાં આપ્યા હતા ફેવરેબલ કેટલા આપ્યા હતા? 400, એ ખોટા હતા. સાચી બેલેન્સ આ છે, તો અમારે લખવી પડે. અને બીજું, હવે આ બીજા ક્યાં લખીશ? તો હવે મારો બીઆરએસ બનાવવા માટે કેમ તફાવત આવે છે? પૈસામાં કેટલો તફાવત આવે છે અને બેંક પાસે લઈને જવું છે, એટલા માટે હવે આ જે નવી બેલેન્સ આવી એ બીઆરએસ માં બનાવીશ. એટલે બીઆરએસ માં મૂકી દો. ચલો બીઆરએસ માં મૂકી દઈએ. ચાલો તો અહીંયા હું લખું સ્ટાર્ટિંગ પોઈન્ટ પહેલા. ક્રેડિટ નો મતલબ કેવી બેલેન્સ થયા? અનફેવરેબલ. એઝ પર કઈ બુક? કેશ બુક. ના બોલતા, કેશ બુક માં તો 500 હતા, 400 હતા. અમેન્ડેડ કેશ બુક એસીબી પ્રમાણે. એસીબી પ્રમાણે કેટલા આવ્યા? એસીબી પ્રમાણે 600. તો આ લખ્યા 600. ચલો હવે સાઈન આપવાની છે મારે. ચલો તો કેશ બુક પ્રમાણે, એસીબી પ્રમાણે અનફેવરેબલ નો મતલબ કઈ બેલેન્સ થાય? ક્રેડિટ માં ડેબિટ માઇનસ. તો આ માઇનસ, આ ડેબિટ વાળા ટોપિક આ લેસ થાય, આટલા ટોપિક. અને ક્રેડિટ માં ક્રેડિટ એડ થશે, એડ. તો આનો સાઈન આપો માઇનસ ની, કરી દો આનો સરવાળો. તો આ માઇનસ 29. ચલો ત્યાર પછી 4 પછી ચલો આપણે જોઈ લઈએ. આનો સરવાળો આપી દો. ચોત્રીસો 3300. ચલો હવે જોવાનું કોનો સરવાળો વધારે આવે છે? ડેબિટ નો પ્લસ નો સરવાળો વધારે છે કે માઇનસ નો? કેટલા વધારે છે? તો આ બે નો સરવાળો એમાંથી આ લેસ કરી નાખો. એટલા 1000. તો 1000 લખ્યા. અહીંયા ઈ બી ખબર છે, બેલેન્સ એઝ પર કેશ બુક. ફરીથી પાસબુક. સરસ. હવે નેક્સ્ટ પોઈન્ટ, કઈ બેલેન્સ બોલ? તો આના માટે આ જોવાનું છે. આ 600 છે એ કઈ બેલેન્સ હતી? આ બી કઈ બેલેન્સ હતી? અનફેવરેબલ. તો અનફેવરેબલ નો સરવાળો વધારે છે, તો અહીંયા લખવું પડે જે જવાબ આવ્યો કઈ બેલેન્સ આવી મને? અનફેવરેબલ. પાસબુક માં બોલતા 1000 રૂપિયા અનફેવરેબલ. કેશ બુક માં કેટલા બોલતા હતા? 400 ફેવરેબલ.
તો આમાંથી બે ખોટી બેલેન્સ હતી, કારણ કે અમુક આણે ખોટું લખ્યું તો અમુક આણે ખોટું લખ્યું. તો પહેલા મેં આ સુધારી, રિયલ બેલેન્સ કાઢી, અનફેવરેબલ 600 ઈ લાયબિલિટી સાઈડ ની. પાછું મેં તો ચેક કર્યું, ભાઈ મારામાં 600 અનફેવરેબલ આવે, બેંકમાં કેમ 1000 અનફેવરેબલ છે? તો આ બધા રીઝન લઈને જશે. એમાં બે રીઝન મને ખાસ મળ્યા કે આના કારણે છે. આ બે બેલેન્સ એવી છે જેના કારણે તમારામાં 1000 અનફેવરેબલ બોલે, મારામાં 600. 2 મિનિટ માટે આ કાઢી નાખો ને 400 અહીંયાથી, આ કાઢી નાખો 800 અહીંયાથી. અને કહો ભાઈ હટા દો, હટાવી દો 2 મિનિટ. ચલો હવે અહીંયા કેટલા આવશે? 25. હવે અહીંયા કેટલા આવશે? કેટલા થઈ ગયા? 0 નો થાય ને, 600 છે. તો નેગેટિવ જવાબ આવ્યો 600. આપણા અનફેવરેબલ કોના પ્રમાણે? પાસબુક પ્રમાણે થઈ ગયા 600 અનફેવરેબલ. થઈ ગયા 600 અનફેવરેબલ. તો આ રીઝન લઈને જાય. બેંક આ બધું સાચું છે, આજે નહીં તો કાલે થઈ જાય ના હતી, પણ મેં કીધું આ એ તો ખોટો છે, એ તો અત્યારે તો નથી, આપણે કહ્યું તો હમણાં જ જાવીએ કોર્ટમાં તોય કે ફેરવી દઉં છું. ચલો, તો આવું ક્યાંક હતું. આ કયા નામનું ચેપ્ટર શીખી ગયા? બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. ચલો હવે આપણે આવી ઇન્સ્ટિટ્યૂટની બુક પર. ચલો તો ઇન્સ્ટિટ્યૂટની બુકના ક્વેશ્ચન જોઈએ. BRS બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. સૌથી પહેલા જો ઇલુસ્ટ્રેશન નંબર 1, આમાં બુક્સ મેં લાવવાની કીધી હતી, આવી હોય એ લોકો લાવ્યા હોય તો વધારે સારું. નકર આમાં છે ને મારે હું ફેરવા કરીશ ને તો દેખાય નહીં બધું, એટલે બુક્સ લાવવા માટેનો કીધું. લાવ્યા હોય તો ઠીક છે, નકર અહીંયા જો કઈ રીતે આ ક્વેશ્ચન બને. મેજર્સ ટોલ શોર્ટ ફેઝ બજાર ન્યૂ દિલ્હી. નામ આપ્યું છે કંપનીનું, ક્યાં છે એ આપ્યું છે, એનું અકાઉન્ટ ક્યાં છે? પંજાબ નેશનલ બેંકમાં છે, દરિયાગંજની અંદર છે, ન્યૂ દિલ્હીની અંદર. આ ભાઈ ક્યાં કામ કરે છે ને ખાતું ક્યાં ખોલ્યું એ આપ્યું છે. હવે એની પાસબુક આપી છે. ઘરે જઈને જોશે ને તો પાસબુક આવી હશે. આપણે તો ડેબિટ ક્રેડિટ આમ લખ્યું હતું ને, એ ડેબિટ ક્રેડિટ અહીંયા લખે, ડેબિટ કે ક્રેડિટ. ચલો વિથડ્રો ડિપોઝિટ. હવે બરાબર જોજો, બધો જાન્યુઆરીનો હિસાબ આપ્યો તમને. જો જાન્યુઆરી પહેલા કેટલા રોકડા ડિપોઝિટ કર્યા? 4 લાખ. તો બેલેન્સ જો 4 લાખ હતી. 4મી તારીખે પછી ઉપાડી લીધા. કેટલા ઉપાડી લીધા? 60. તો હવે કેટલા વધ્યા? 3,40,000 ક્રેડિટ બેલેન્સ હજી પડી છે. એટલે 4 માંથી ગયા 60, તો હજી ક્રેડિટ બેલેન્સ પડી છે. ઓર એકને 25 ઉપાડી લીધા, તો હજી ક્રેડિટ બેલેન્સ પડી છે કેટલી? 2,15,000. પાછા નવા એડ કર્યા. શેના એડ કર્યા એનું નામ આપ્યું છે બધા. હવે આવા ડેટા આપ્યા તમને. આવા તમને 31 જાન્યુઆરી સુધીના ડેટા આપ્યા પાસબુકના. કોના? એવા ડેટા સેમ તો સેમ આપ્યા તમને કેશ બુક. મેં ચેપ્ટરમાં કીધું કેશ બુકનો અહીંયા આપણે કોનું કામ છે? બેંક કોલમ. તો આ બેંક કોલમના ડેટા આપ્યા છે કેશ બુક. આમાં બી બધા ડેટા જાન્યુઆરી સુધીના આપ્યા છે. હવે મને કહો આમાં બેલેન્સ કઈ બોલે છે? કેશ બુકમાં અનફેવરેબલ બોલે છે. ફેવરેબલ કેટલી? આજ તારીખે ઉપર છેલ્લી બેલેન્સ પાસબુકમાં જો કેટલી બોલે છે? ક્રેડિટ નો મતલબ પાસબુક છે, તો પાસબુકમાં ફેવરેબલ છે, કેશ બુકમાં ફેવરેબલ છે. બેમાં રૂપિયા અલગ બોલે છે. આમાં 2,43 બોલે છે, આમાં 2,37 બોલે છે. કેટલા રૂપિયાનો ફરક રાખ્યો છે? આ 6,000 શેના ફરક હશે? તો આ માની લો તમારે દાખલો બનાવવાનો જાતે બનાવો દાખલો. ચલો કેમ 6,000 અલગ હશે? તો મેં તમને પહેલા જ દિવસે દાખલો બનાવતા શીખવાડી દીધું. BRS ક્યારે બને? બેમાં તફાવત બેલેન્સ હોય તો ને. તો આમાં તફાવત ગોતી લો કેમ અલગ છે. તો પહેલેથી ગોતવાનું. જો આમ એક્ઝામમાં ચલો બીજી તારીખે કેટલા નાખ્યા છે? 4 લાખ. કેટલા? કેશ. શેના?
આમાં જોવો તો ચેક આવી ગયા છે, કેશ આવી ગયા, જરા ચેક કરો. ચાલો, 1 તારીખ છે, બોલો બને BRS? ન બને. ચાલો, બીજા એક ફર્નિચર ડીલર ને 60,000 આપેલા છે. કઈ તારીખે? હવે જો તો ફર્નિચર ડીલર ને આપણે આમાં ક્યાંય લખેલા દેખાય છે? ફર્નિચર ડીલર આ બાજુ ન ગોતાય, પછી બુદ્ધિ હાંકવી પડે. કોકને પૈસા આપી તો કેશ બુક માં ક્યાં લખવી? આ તો આ બાજુ ક્રેડિટ સાઈડ ગોતવાના. દેખાય કે ફર્નિચર ડીલર? અહીંથી આંટા માર્યા નથી જોઈ કે આ ઓલી બાજુ ડિપોઝિટ થાય તો અહીંયા જોવાનું, વિથડ્રોવલ થાય ત્યાં જોવાનું. ચલો, આવી ગયા. આ તો એક્ઝામમાં 2 માં બધા જ્યાં આવી ગયા પેન્સિલ ટીક ટીક કરી દેવાનું. ન આવડે ને ચોકડી મારવાની, જે ચોકડી પડશે એનો BRS બનશે. અને હમણાં કારણ ખબર પડી જાય. ચલો, તો પહેલું આવી ગયું, ચોથું આવી ગયું. 2 જગ્યાએ 1 1 4 4 ઉપર ટીક કરી દે. પાછું 4 તારીખે પાસબુકમાં દાસ એન્ડ કંપનીને વિથડ્રોવલ કર્યા છે. કેટલા વિથડ્રોવલ કર્યા છે? હવે કેશ બુકમાં ક્યાં જોવાનો? ક્રેડિટ સાઈડ ક્યાંય દેખાય છે દાસ એન્ડ કંપની? હા, 2 જાન્યુઆરી ચેક આપ્યો છે ને 1 ને 25 નો ચેક છે. તો મેં કીધું કે 2-3 દિવસનો ગેપ હોય, ચેક આપ્યા પછી પ્રેઝન્ટ થતા, ક્લિયર થતા. પણ આવી તો ગયા ને 31 તારીખ સુધીમાં. આ તો આને 2 ચોકડી માર દે, 2 બાજુ, અહીંયા બી ત્યાં બી. અને જે ખરું કરી દે. અને જે ચોકડી વાળી માહિતી આવશે ને એના BRS બનાવી દે. ચલો, 10 તારીખે જોન્સન એન્ડ કંપની 35 ડિપોઝિટ કર્યા. તો કેશ બુકમાં ક્યાં ગોતોનો? ચેક ડિપોઝિટ થાય તો ડેબિટ સાઈડ. આ કેશ બુકમાં જો જોન્સન નું નામ કઈ છે? હા, 35,000 જ છે. તો આને બી ટીક કરી દે. આ 2 માં આવી ગયો. ચાલો, પછી આવ્યું છે રોય એન્ડ જેમ્સ, વિથડ્રોવલ કર્યા છે. આ ઇન્ડિયામાં રહી છે કે ક્યાં રહી છે ખબર નથી પડતી. ચલો, તો વિથડ્રોવલ કર્યા તો ક્યાં લખાય? વિથડ્રોવલ કરવી તો ક્રેડિટ સાઈડ. તો જરા ચેક કરો, જેમ્સ એનું નામ ક્યાં આપ્યું છે? હા, સેમ રૂપિયા આપ્યા છે. આ 1 લાખ રૂપિયા રોય એન્ડ જેમ્સ. તો આને બી ટીક કરી દે. 2 બાજુ. ટૂંકમાં બધા કારણ તો આવી ગયા. હવે એટલા કારણ જોઈએ. 15મો ટ્રાન્ઝેક્શન, બી બાબુ કંપની ચેક. લખ્યું છે આમાં તો હું શું કરું? બાય બી બાબુ કંપની એન્ડ ચેક. 70,000 ક્રેડિટ થયા છે, એટલે ડિપોઝિટ થયા છે 76. સરસ. તો ક્યાં દેખાયા? તો જરા ચેક કરો. એવું નામ આપ્યું, 76 એટલા રૂપિયા છે ક્યાં? હા, આવી ગયું. તો 2 બાજુ ટીક કરી દેવાનું. ચલો, પછી રોકડા 30,000 રૂપિયા ઉપાડ્યા છે કે ડિપોઝિટ કર્યા? ડિપોઝિટ કર્યા. તો આ બાજુ જો 30 છે, આયરા. ચલો, ત્યાર પછી 20 તારીખે કેશ વિથડ્રોવલ કર્યા છે 50. તો પેમેન્ટ સાઈડ રોકડા ક્યાંય 50 દેખાય છે? હા, કેશ 50,000. ચલો, તો ટીક કરી દેવાનું. 2 બાય જય એન્ડ બ્રોઝ ચેક 43,000. ચેક ડિપોઝિટ ક્રેડિટ છે, એટલે ડિપોઝિટ થયા છે. તો ડિપોઝિટ સાઈડ 43 જય એન્ડ બ્રધર્સ નું નામ ક્યાંય દેખાય છે? સરસ. ચલો, તો દેખાણું તો કરી, તો ઠીક કરી દીધું. પ્રીમિયમ પેડ એઝ પર સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન એડવાઇસ. કઈ યાદ આવ્યું? સલાહ સૂચન સીધી આપી દીધી બારોબાર. 25,000 બેંકે બારોબાર ચૂકવી દીધા. પેમેન્ટ સાઈડ જો 25,000 દેખાય છે કે? આનો BRS બનશે. તો કેટલાનો ફરક આવતો હતો પેલા? 6 માં 1 નો ડિફરન્સ મળી ગયો, 25,000. ચલો, ત્યાર પછી બેંક ચાર્જ કેટલો છે? ચલો, તો આ જરા પેમેન્ટ સાઈડ બેંક ચાર્જ દેખાય છે? નહીં. તો બીજું કારણ મળી ગયું, કેમ અલગ છે 2 માં. ત્રીજું, 31 તારીખે ઇન્ટરેસ્ટ કલેક્શન કર્યા હતા સિક્યુરિટી, બેંકને વ્યાજ મળ્યો આપણો. તો ડિપોઝિટ સાઈડ એટલે ડેબિટ બાજુ જો 20 ક્યાંય દેખાય? તો ત્રીજું કારણ મળી ગયું. આટલું તો મળી જ ગયું. આ તો પાસબુક ના મળ્યા. કેશ બુકમાં ટીક કર્યા વગરના જેટલા હતા એ ઓર કારણ મળ્યા. અને આનો પછી BRS બને. તો જે બોક્સ લાવ્યા એ મને કહી શકે આમાં કયું ટીક વગરનું રહી ગયું? તો આ બાજુ કઈ રહી ગયા?
20 અને 22. પેમેન્ટ સાઈડ ક્યાંય રહી ગયા? 4 અને 20. તો આટલા ભેગા થઈને 31 તારીખ બેલેન્સ છે એ અલગ જ આવે કે બેલેન્સ હા કે 31 રહી ગયું. આમાં બીજી ત્રીજી બેન્ચમાં કોક બોલ કોણ બોલ? હા કાન તો મેં કીધું ને હારા બહુ હારા છે. ચલો તો આટલા આમાંથી 4 અને પહેલામાંથી 3 એ ભેગા કરીને બીઆરએસ બનાવો એટલે જો આ જે બોલ્યો એ નીચે આપ્યા છે આન્સરમાં. જો આ બેના નામ આવી ગયા, આ બેના નામ આવી ગયા અને એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી નહીં આવી ગયા. ઇન્ટ્રોશન ગવર્મેન્ટ સિક્યુરિટી ઇન્સ્યોરન્સ આ એક સમજાવ્યો લોકો ટૂંકમાં એક પોઈન્ટ સમજાવ્યો છે એટલે આવી ગયો ઇન્સ્યોરન્સ અને બેંક ચાર્જ. તો આપણે જે ચોકડી વાળા હતા ને બધા લખી દીધા પણ એને આમ એટલે લખ્યું એક સમજાવવા માટે ખાલી. આમ નથી બનાવવાનું એક્ઝામમાં. આપણે એક્ઝામમાં તો આમ બનાવવાનું છે. હવે બીજું ચલો 8મો દાખલો ને આનો કઈ કામ તો ઓપનિંગ ક્લોઝિંગ છે. ચલો હવે બનાવીએ. એ ઉપર હતો ને એ હવે આખો દાખલો બનાવીને આપ્યો કે આમ લખવાનો છે. એક લખતા હતા ને એ અને 2 રીત શીખવાડી તમને એને. એડ લેસ પ્રમાણે લખો, જેમ લખો એમ કોઈ વાંધો નથી. અને છેલ્લે જવાબ 2માં સરખો જ આવશે. અલગ અલગ મેથડ સમજાય. દાખલો જ નથી સ્ટાર્ટ થયો એ કે પ્લસ માઇનસ પણ મેં એ શીખવાડ્યું જ નથી પ્લસ માઇનસ. મેં તો એડ લેસ અહીંયા સાઈડમાં લખાયો, ઉપર આવી કોલમ બનાવીને શીખવાડ્યું જ નથી. 2 અલ્ટરનેટિવ છે લખ્યું છે જો એઝ પર પ્લસ માઇનસ પ્રેઝન્ટેશન. આપણે પ્લસ માઇનસ પ્રમાણે તમને નથી શીખવાડ્યું, મેં એડ લેસ પ્રમાણે શીખવાડ્યું છે. બેમાં ફરક છે સર? મેં કીધું હા. ચલો હવે આ દાખલો ગણો. ફ્રોમ ધ રફલી ફટ આન્સર આપવાનો છે. તો કે છે ફ્રોમ ધ પર્ટિક્યુલર્સ પ્રિપેર BRS ઓફ જિંદલ ઓફસેટ લિમિટેડ. ચલો ભલે રફલી ખાના બનાવો ન બનાવો 2 નંબર. બે બેલેન્સ આપી છે કે 4 બેલેન્સ આપી? સોરી 6 બેલેન્સ આપી છે. 2 છે. અરે કહું છું 2 છે તો કે હજી કે 1 છે? આ એક અહીંયા છે ને એક અહીંયા છે. 2 બેલેન્સ આપી છે. તો મેં કીધું કઈ કીધું નથી તમને, મજા એ પ્રમાણે દાખલો ગણીશું. કેશબુક પ્રમાણે સ્ટાર્ટ કરો તોય ભલે, પાસબુક પ્રમાણે સ્ટાર્ટ કરો. જે કેશબુક થી સ્ટાર્ટ કરશે એનો જવાબ પાસબુક પ્રમાણે આવશે અને જે પાસબુક થી શરૂઆત કરશે એનો જવાબ કેશબુક પ્રમાણે આવશે. તો જે રીતે જેને મજા બનાવો. જવાબ હું આવશે એ મેં કહી દીધું તમને. ટાઈમ મેનેજમેન્ટ બી આપણે જોવા કે અંદાજે મને કેટલો સમય લાગે, થોડું પ્રોપર લખવાનું. હાવ ખાલી પ્લસ માઇનસ, કારણ કે એક્ઝામમાં તો રીઝન લખવાના આવશે તો વચ્ચે પર્ટિક્યુલરમાં ભલે રફલી થોડું લખો.
જો શરૂઆત કેશ બુક પ્રમાણે કરશો તો નીચે આન્સર આવો આવશે. પાસબુક પ્રમાણે શરૂઆત કરીએ છીએ તો આન્સર આવો આવશે. આની સિવાયનો આન્સર આવ્યો તો સમજવાનો લખવામાં મિસ્ટેક થઈ. ચાર માર્ક્સ પછી 36 ઘટશે ખાલી. 4 તારા પાક્કા. આવી ગયો, સરસ. ચલો, જેને ગણાઈ ગયું ચેક કરી લો. જવાબ આવી જાય છે આવો. કેટલા લોકોએ કેશબુક પ્રમાણે શરૂઆત કરી? ઓકે, તો બધાનો જેણે આ રીતે શરૂઆત કરી અને પાસબુક જેવો જવાબ આવો છે. આવ્યો? કોઈ પાસબુક પ્રમાણે દાખલાની શરૂઆત કરી હતી તો એનો જવાબ હા, કોઈ ખોટું નથી પડવાનું. પાસબુક પ્રમાણે શરૂઆત કરી જવાબ આ હશે. આવ્યો તો એને જવાબ શરૂઆત જ નથી કરી સર. લો, કેશબુક પ્રમાણે દાખલાની શરૂઆત કરી તો જવાબ આવી ગયો પાસબુક જેવો. ચલો, લો ત્રીજો દાખલો પાછો બનાવ રફી. ન આવડે ના પાછી આપણે પ્રેક્ટિસ કરીએ. ટૂંકમાં 4 માંથી 4 અથવા 10 માર્ક્સ નો ટોપિક તમારો અત્યારે ચાલે છે. નાનો ક્વેશ્ચન આવશે તો 4 માર્ક્સ નો આવશે. મોટો ક્વેશ્ચન જો આમાં રકમ વધતી ગઈ તો માર્ક્સ વધતા જશે.